કચ્છ જિલ્લામાં ચાલતા મહાકાય વાહનોના કારણે કેટલાક નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે અને હવે તો આ વાહન માલિકો તેમજ વાહન ચાલકો છે તે કોઈ પણ જાતના કાયદાની બીક રાખ્યા વગર ગમે ત્યાં આડેધડ વાહન પાર્ક કરી રહ્યા છે। ત્યારે અમારા કચકારી ટીવી ન્યૂઝના રિપોર્ટરના કેમેરામાં આ દ્રશ્ય કેદ થયું હતું। ભુજ શહેરના કોડકી ફાટક પાસે કોડકી ચોકડી પાસે સ્વામિનારાયણ કોલોની આવેલી છે અને આ કોલોની પાસે એક મહાકાય વાહન પાર્ક કરવામાં આવ્યું હતું અને જ્યારે તેના ડ્રાઈવરને ઉઠાડીને પૂછવામાં આવ્યું કે અહીં વચ્ચોવચ્ચ શા માટે પાર્ક કર્યું છે ત્યારે તે જણાવી રહ્યા છે કે કંપનીના માલિકે કહ્યું છે કે અહીં પાર્ક કરી દેજે। તો આ કેટલી હદે યોગ્ય કહેવાય કે એક રહેણાંક વિસ્તારમાં આટલા મોટા વાહનો પાર્ક કરવા તે ખરેખર યોગ્ય છે કે કેમ? શું આરટીઓ અધિકારી કે આરટીઓ તંત્રને આ બાબતની જાણ નહીં હોય? ટ્રાફિક પોલીસ તેમજ અન્ય સ્થાનિક પોલીસને પણ આ બાબતની જાણ નહીં હોય કે પછી તેઓ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે? તેઓ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તેઓ 500 અને 1000 રૂપિયાના હપ્તામાં સંતોષ માની લે છે, પરંતુ તેની પાછળ જે સ્થાનિક લોકો છે તેઓનો ભોગ લેવાતો હોય છે। આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જેટલું જ સરકારી તંત્ર જવાબદાર છે એટલું ને એટલું જ આરટીઓ તંત્ર પણ જવાબદાર છે। આ અંગે યોગ્ય કાર્યવાહી કરાય અને સ્થાનિકોને ન્યાય અપાવવામાં આવે તેવી જાગૃતો દ્વારા માંગ કરવામાં આવી છે।